અમદાવાદના બોડક તેમજ સેટેલાઇટ વિસ્તારમાં લોનના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી એક આંતરરાજ્ય ગેંગનો અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આ ગેંગના સભ્યો પોશ વિસ્તારોમાં બનાવટી ઓફિસો ભાડે રાખીને સક્રિય થયા હતા. અન્ય રાજ્યોના વેપારીઓને ટેલિફોનિક સંપર્ક કરીને બેંક કરતા અડધા વ્યાજે ₹30 કરોડથી માંડીને ₹100 કરોડ સુધીની મોટી લોન આપવાની લાલચ આપતા હતા. લોનની પ્રક્રિયા અને સ્ટેમ્પ ડ્યુટીને નામે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે બોડકદેવમાં ₹35 લાખ, સેટેલાઇટ વિસ્તારમાં ₹29.75 લાખ એમ મળીને કુલ 64.75 લાખની છેતરપિંડી આચર્યા બાદ આરોપીઓ ગાયબ થઈ ગયા હતા. પોલીસની 2 મહિનાની સતત મહેનત અને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી આણંદ જિલ્લાના 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને 4 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એ આણંદના રહેવાસી છે, પણ એના મૂળ જયપુર રાજસ્થાનના છે. જયપુરમાં પણ તપાસ કરેલી છે, પણ અત્યાર સુધી એ ફરાર થઈ ગયા છે અને એની ઉપર તપાસ ચાલુ છે. આ જે આરોપી છે એનો શું રોલ હતો આ 4 આરોપી? એ 4 આરોપીમાં જીતેન્દ્ર મકવાણા જો છે એના સિમ એ ખોટી સિમ પ્રોવાઈડ કરવાનું અને ખોટે નંબરથી કોન્ટેક્ટ કરવાનું એનો રોલ હતો. અને જો અલ્પેશ મકવાણા છે એ ખોટી ઓળખ આપીને બીજો નામથી એ કોન્ટેક્ટ કરતા હતા અને આખી વાતચીત આખા કમ્યુનિકેશન બિઝનેસમેનથી અને અહીંયા બોલાવવાની અને પાછી કરવાનું એનું કામ હતું. અને જો કયુર પટેલ અને શૈલેષ પરમાર છે એ ઓફિસ બોય તરીકે ત્યાં ફરજ બજાવવાની એક્ટિંગ કરતા હતા અને પૈસાની પણ લેવડ દેવડ કરવાના એના રોલ હતા. બાળકોને કે મળ્યું ખરા ચીટિંગમાં કેટલા રૂપિયા બાળકોને કે મળ્યું હોય ફાઇનાન્શિયલ? હા, એને હિસ્સા પોતપોતાના મળેલા છે અને કેટલા મળેલા છે એ તપાસમાં ચાલુ છે.